આપશે કે તમે કેવી રીતે યુકેમાં સ્ટડી કરી શકો છો, પોસિબિલિટી શું છે, ડોક્યુમેન્ટેશન શું છે, ફીસ શું છે, તમે કઈ પ્રોફાઇલ માટે એપ્લાય કરી શકો છો, રાઈટ? એની બધી જ ઇન્ફોર્મેશન આજે તમને ડિટેલ્સમાં મળશે. ઓકે, સો હું એ વેબિનાર નથી કરવાનો. એકચ્યુઅલીમાં આપણી સાથે યુનિક અને ઓવરસીસના એક મેમ છે જેમનું નામ છે પંક્તિ જોશી, રાઈટ? ઓકે, સો એ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. તો સૌથી પહેલા હું તમને ઓવરસીસની ઇન્ફોર્મેશન આપી દઉં કે એક્ઝેક્ટલી આપણે શું કામ કરીએ છીએ. 2015ની અંદર આ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. આ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કરવાનું રીઝન એક જ હતું કે માર્કેટની અંદર ઘણા બધા એવા એજન્ટ છે જે કન્સલ્ટન્સી છે એ ખોટી રીતે માહિતી આપી રહ્યા છે, ફ્રોડ કરી રહ્યા છે, ચીટિંગ કરી રહ્યા છે અને સ્ટુડન્ટ્સને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સો આ બધી વસ્તુ ના થાય અને પ્રોપર એમાં સ્ટુડન્ટને ગાઈડન્સ મળે એના માટે આ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. આ ડિપાર્ટમેન્ટમાં તમને સેફ, લીગલ અને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન મળશે. અમે તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપીએ છીએ, અમારી સર્વિસીસ આપીએ છીએ તમને, લાઈક પાસપોર્ટની સર્વિસીસ હોય છે, સેકન્ડ IELTSનું ગાઈડન્સ આપીએ છીએ અને વિઝાની પ્રોસેસ કેવી રીતે થઈ શકે છે એની ઇન્ફોર્મેશન આપીએ છીએ. અને આખા ગુજરાતની અંદર આપણા આવા 3 સેન્ટર ચાલે છે, એક અમદાવાદ, સેકન્ડ બરોડા અને થર્ડ રાજકોટની અંદર આ સેન્ટર અવેલેબલ છે. ઓકે, સો આપણે વધારે ટાઈમ નહીં લઈએ અને મેડમને આ કોલ ઉપર આવી ગયા છે તો એમને આપણે આ કોલ ઓવર કરીશું. મેમ, ઓવર ટુ યુ. Pankti ma'am, I am Hiren Jani here from Overseas Department. Hello, hi sir. Okay, now you can Hello. share your story. આવે છે અવાજ સર તમને? હેલો. Yes, yes, તમારો અવાજ આવે છે. This opportunity talking best કે હું તમને આના UK થી રિલેટેડ ઓલમોસ્ટ આપી શકું. So I'll be great and I'll wait કે બીજા કોઈ જોઈન થતા હોય તો આપણે વેટ કરીને પછી આપણે ચાલુ કરીએ આપણું સેશન. ના પડે સોમવારનું કીધું આપણે જઈ જોડે વાત થઈ એ કે તમારે જોડાવું પડશે, તમારો કેસ મારી જોડે કે તમારે જોડાવું પડશે. ના પાડી ત્યાંથી અત્યારે હું સોમવારે તમે આવો સવારે જરૂર મેસેજ કરે. ઓકે મેમ, આપણે 5 મિનિટ સુધી રાહ જોઈએ બીકોઝ કે છે ને મેં ઘણા બધા લોકોને ઇન્વિટેશન આપેલું છે તો ધીરે ધીરે લોકો જોઈન થશે. આપણે 5 મિનિટ સુધી રાહ જોઈએ, જો કોઈ એડ ના થાય તો આપણે આમાં જ કન્ટિન્યુ કરી દઈશું. ઓકે, Sure sir, sure, no problem. કરીએ. વેલ, જ્યારે આપણે યુકે વિશે વિચારીએ, જ્યારે આપણે અબ્રોડ એજ્યુકેશન વિશે વિચારીએ તો આપણે હંમેશા એવું વિચારતા હોય કે ભાઈ આપણે અબ્રોડ જઈએ તો એક સારી સિટીમાં જઈએ કે સારી કન્ટ્રીઝ, સારી એવી સિટીમાં જઈએ કે જ્યાં આપણને જોબ મળવાના ચાન્સીસ વધી જાય. સો મેઇન સિટીઝની આપણે વાત કરીએ કે યુકેની મેઇન સિટીઝ, નોર્મલી જ્યારે યુકે વિશે કોઈ સોચે તો એમને એવું લાગે કે યુકે ઇઝ ઓલ અબાઉટ લંડન, બટ ના, યુકેમાં લંડનના સિવાય બી લંડન, એડિનબર્ગ, માન્ચેસ્ટર, બ્રિસ્ટલ આ બધા ટોપ સિટીઝ છે જ્યાં તમને આફ્ટર સ્ટડીઝની જોબ ઓપોર્ચ્યુનિટીઝ અને સ્ટડીઝની સાથેની બી જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે એ બહુ સારી મળે છે.
એના સિવાય જે મેઇન ક્વેશ્ચન એ છે કે તમે જ્યારે એક કન્ટ્રી ચૂઝ કરો છો અબ્રોડ એજ્યુકેશન માટે, તો તમે કઈ કન્ટ્રી ચૂઝ કરો, શું રીઝન્સથી? તો યુકે કેમ ચૂઝ કરવું, એના બી ખાસા બધા પોઈન્ટ્સ છે. સૌથી મોટો બેનિફિટ એ છે કે બીજી બધી કન્ટ્રીઝ કરતા યુકે ઇઝ વેરી કોસ્ટ ઓફ યુકેમાં જે કોર્સ તમે શાયદ કેનેડા કે પછી ઓસ્ટ્રેલિયામાં જે તમે કોસ્ટલી કે 15 કે 20 lakhsમાં કરો, એ કોર્સ તમને યુકેમાં પ્રોબેબલી 13 કે 14 lakhsમાં પડે અને એની ડ્યુરેશન બી ઓછો હોય. યુકેમાં નોર્મલી સિવાય યુકેમાં હેલ્થ કેર સિસ્ટમ કમ્પ્લીટલી ફ્રી છે. સો ઇફ યુ આર પ્લાનિંગ કે ભાઈ અગર તમે ત્યાં ના કરે નારાયણ, પણ અગર તમે બીમાર પડી જાઓ છો તો ત્યાં તમારું હેલ્થ કેર કમ્પ્લીટલી ફ્રી થશે. એના સિવાય યુકેમાં ભણવાનો એક બીજો છે કે ઇન્ટરનેશનલ જે એક્સપોઝર જે એક સ્ટુડન્ટને મળવું જોઈએ, કે અલગ અલગ કન્ટ્રીઝના લોકોને મળવું, તો એ બધું યુકે ઓફર કરે છે. લાઈક યુકેમાં હાલની ડેટમાં 114 ડિફરન્ટ કન્ટ્રીઝથી સ્ટુડન્ટ્સ ભણવા આવે છે, જેમની પાસે એમનું ખુદનું એક અલગ નોલેજ કે અલગ કલ્ચર તમને જાણવા મળશે. એના સિવાય તમે ડિગ્રી જે છે યુકેની એ ઓલ ઓવર ધ વર્લ્ડ રેકગ્નાઇઝ થાય છે. એટલે તમે યુકેની ડિગ્રી સાથે તમે કોઈ બી બીજી કન્ટ્રીમાં ઇન ફ્યુચર અગર માઇગ્રેટ કરવાનું સોચો, તો યુકેના ડિગ્રીના બેઝિસ પર you can go and you can study or your degree will be recognized everywhere. તમે અગર યુકે જઈને પછી કેનેડા જવાનું સોચો તો યસ, યુકેની ડિગ્રી કેનેડામાં બી વેલિડ છે. એવી જ રીતે કેનેડાની ડિગ્રી આઈ ડોન્ટ થિંક કે બધે વેલિડ હશે. એના સિવાય હાઈએસ્ટ સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન રેશિયો, લાઈક જ્યારે તમે કોઈ યુકેની યુનિવર્સિટીમાં ભણો છો તો યુકે યુનિવર્સિટી આર વેરી સિરિયસ કે એમના ત્યાં જે બી સ્ટુડન્ટ્સ ભણવા આવે છે કે જે બી સ્ટુડન્ટ્સ એજ્યુકેશન લેવાનું બી સોચે છે, તો દે મેક શ્યોર એમના સ્ટુડન્ટને કમ્પ્લીટલી એજ્યુકેશન વાઇઝ એમને સર્વિસ વાઇઝ બી સેટિસ્ફાઈ કરે. સો કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ, યુકેમાં જે સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન રેશિયો છે એ ખાસો હાઈ છે. એના સિવાય જોબ ઓપોર્ચ્યુનિટીઝ, યુકેમાં તમને કોઈ બી ફિલ્ડમાં તમને જોબ મળી રહેશે. અને એવું નહીં કે તમને જોબમાં બી પછી ઓછી વેજ રેટ, હાઈ વેજ રેટ, બટ તમને કોઈ બી ફિલ્ડમાં જોબ મળી રહેશે વિથ ગુડ સેલેરી. ઓલ્સો યુકે ઇઝ હોમ ઓફ ટોપ રેન્ક યુનિવર્સિટીઝ લાઈક ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ. મારે નામ લેવાની બી જરૂર નથી. ઓક્સફોર્ડ જ્યારે યુકે યુનિવર્સિટીઝ એટલે બધા વિચારે કે ઓક્સફોર્ડ એન્ડ કેમ્બ્રિજ, બટ એના સિવાય બી યુકેમાં ખાસી બધી સારી યુનિવર્સિટીઝ છે કે જેમાં તમને બહુ સારી ક્વોલિટીનું એજ્યુકેશન મળી શકે છે. વન ઓફ ધ અનધર મેઇન બેનિફિટ એ છે QAA, લાઈક યુકેની જે યુનિવર્સિટીઝ છે, યુકેમાં છે ને એક એજન્સી છે, ક્વોલિટી એશ્યોરન્સ એજન્સી, જે મેક શ્યોર કરે છે કે યુકેમાં જે બી સ્ટુડન્ટ્સ ભણવા આવે છે, જે બી યુનિવર્સિટીઝમાં ભણવા આવે છે, એ લોકોને પરફેક્ટ એજ્યુકેશન મળે અને એ લોકો જે ક્વોલિટી એજ્યુકેશન આપે છે એ કોઈ દિવસ સ્ટોપ ના થાય. સો ધીસ એજન્સી મેક શ્યોર કે સ્ટુડન્ટને ક્વોલિટી એજ્યુકેશન વિથ ગુડ કોસ્ટ મળે છે. સો મોસ્ટલી આ એજન્સી છે એના લીધે યુકે જે પહેલેથી જે સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે એ સિસ્ટમ હજી બી ઓન ગોઈંગ છે. હવે આ તો થઈ વાય યુકેની વાત. નાઉ ટોકિંગ અબાઉટ કે એન્ટ્રી રિક્વાયરમેન્ટ્સ, લાઈક તમે અગર યુકેમાં ભણવા જાઓ છો તો કઈ એન્ટ્રી રિક્વાયરમેન્ટ્સ, તમારે કયા કોર્સીસમાં જવું પડે, કયા ઓપ્શન્સ મળી રહે. તો યુકેમાં નોર્મલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે કોર્સ માટે જતા હોય છે એ છે બેચલર્સ એન્ડ માસ્ટર્સ. સો બેચલર્સની રિક્વાયરમેન્ટ એ છે કે મિનિમમ 10+2 યા તો 10+ ડિપ્લોમા યુકેમાં બેચલર ડિગ્રી માટે ઇક્વિવેલન્ટ છે કે યુ કેન ગો ઓન બેઝિસ ઓફ ધેટ. યુકેમાં બેચલર્સ ડિગ્રીની રિક્વાયરમેન્ટ મિનિમમ 60% છે. તમને 10thમાં યા તો પછી તમારા ડિપ્લોમામાં અપ્રોક્સિમેટલી 60% હોય, યા તો 60% થી થોડા ઓછા હોય, બટ એના સિવાય અગર એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કે એવું કંઈક હોય તો એના બેઝિસ પર તમને બેચલર્સમાં એડમિશનમાં ચાન્સીસ મળે છે. બેચલર કોર્સીસ નોર્મલી 3 yearsના હોય છે અને એના સિવાય તમારી આઈએસ રિક્વાયરમેન્ટ, નોર્મલી યુકેમાં બધા બેચલર પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ છે 6 bands નો લેસ ધેન 5.5. આ થઈ બેચલર્સની વાત. હવે યુકેમાં માસ્ટર્સ જે કોર્સીસ હોય છે એ 2 ડિફરન્ટ ટાઈપના હોય છે. ટોટ એટલે કે નોર્મલ માસ્ટર્સ પ્રોગ્રામ જે આપણે ભણવા જતા હોઈએ છીએ. માસ્ટર્સ બાય ટોટ પ્રોગ્રામની મિનિમમ રિક્વાયરમેન્ટ છે 55%. લાઈક તમારા બેચલર્સમાં એટલીસ્ટ 55% હોવા જોઈએ ટુ ગેટ એનરોલ્ડ ઇન અ ડાયરેક્ટ માસ્ટર્સ બાય ટોટ પ્રોગ્રામ. અને એના સિવાય બી
વર્ક એક્સપિરિયન્સ હોય તો ઇટ ઇઝ ધ બેસ્ટ. અગર તમારા ફિલ્ડ રિલેટેડનો તમારું વર્ક એક્સપિરિયન્સ હોય આફ્ટર બેચલર્સ કે ઇન્ટર્નશિપ કે કંઈ બી, તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. એના સિવાય નોર્મલી માસ્ટર્સ બાય ટોટની રિક્વાયરમેન્ટ 6 બેન્ડ્સ નો લેસ દેન 5.5 છે, બટ અમુક જે સારી યુનિવર્સિટીઝ છે દે આસ્ક ફોર 6.5 નો લેસ દેન 6 બેન્ડ્સ. એના સિવાય જે સેકન્ડ માસ્ટર્સનો જે ઓપ્શન છે એ છે માસ્ટર્સ બાય રિસર્ચ. હવે જે અમુક એવા સ્ટુડન્ટ્સ હોય છે કે જે લોકોની એવી ઈચ્છા હોય કે મારે પીએચડી કરવું છે કોઈક સ્પેશિયલ, ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક્સ કે ફિઝિક્સના સબ્જેક્ટમાં, તો આપણી અહીંની જે માસ્ટર્સ ડિગ્રી છે એ યુકેમાં ડાયરેક્ટલી વેલિડ નથી. સો એવા સ્ટુડન્ટ્સને પહેલા કરવું પડે માસ્ટર્સ બાય રિસર્ચ, અને માસ્ટર્સ બાય રિસર્ચ કરીને દે કેન ગો ફોર એન્ડ દે કેન ઓપ્ટ ફોર અ પીએચડી પ્રોગ્રામ. માસ્ટર્સ બાય રિસર્ચની ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ નોર્મલી 6.5 બેન્ડ્સ નો લેસ દેન 6 છે. એ કોઈ બી યુનિવર્સિટી હોય એમાં 8 બેન્ડની રિક્વાયરમેન્ટ હોય છે. અને એના સિવાય તમારે તમારું રિસર્ચ પ્રપોઝલ બી શેર કરવાનું હોય છે યુનિવર્સિટી સાથે ટુ ગેઇન એડમિશન. સો આ તો થઈ નોર્મલ બેચલર્સ માસ્ટર્સની માસ્ટર્સ બાય રિસર્ચ રિક્વાયરમેન્ટ. બટ માની લો કે તમારા આટલા મિનિમમ ના હોય તો શું કરી શકાય, એની એજ્યુકેશન સિસ્ટમ શું છે? તો યુકેની એજ્યુકેશન સિસ્ટમ ઇઝ સેમ લાઈક ઇન્ડિયા, આપણે એ લોકો ફોલો કરીએ છીએ. એ 3 યર્સથી લઈને 4 યર્સ સુધીના હોય છે. એના સિવાય હાયર એજ્યુકેશન દેટ ઇઝ માસ્ટર્સ એન્ડ પીએચડી પ્રોગ્રામ્સ. ઓલ્સો there are also some sandwich courses. Now sandwich courses એક એવા કોર્सेस હોય છે જે ઓનલી બેચલર્સ માટે હોય છે. લાઈક this sandwich courses થી તમારા બેચલરનો જે પ્રોગ્રામ છે 3 યર્સનો છે એ 4 યર્સનો થઈ જાય. જેમ કે બેચલર્સમાં તમારે ફર્સ્ટ 2 યર્સ સ્ટડીઝ કરવાનું, 1 યર ઓફ વર્ક, મતલબ પ્રેક્ટિકલી ઇન્ટર્નશિપ કહી શકે, પેડ ઇન્ટર્નશિપ તમને મળે, અને એના પછી 4th યર તમારે ફરીથી એજ્યુકેશન કરવાનું. that is sandwich courses. નોર્મલી સેન્ડવિચ કોર્सेस મોસ્ટલી બધી યુનિવર્સિટીઝમાં ઓફર નથી થતું, અને સેન્ડવિચ કોર્सेसની રિક્વાયરમેન્ટ નોર્મલ બેચલર્સ કોર્सेस નોર્મલ કોર્सेस કરતા થોડી વધારે હાઈ હોય છે. માસ્ટર્સમાં શું રિક્વાયરમેન્ટ છે એ જોઈ લીધી. બટ અગર તમારી મિનિમમ રિક્વાયરમેન્ટ ફૂલફિલ ના થતી હોય, ફોર એક્ઝામ્પલ કે બેચલર્સમાં તમારા ઓછા પર્સન્ટેજ હોય, તો તમે શું કરી શકો છો? તો યુકે તમને પાથવે પ્રોગ્રામ્સ બી ઓફર કરે છે. સો યુકેમાં જો સૌથી પહેલો કેસ અગર તમારો 12thમાં બહુ ઓછા પર્સન્ટેજ છે કે તમે 12th ક્લિયર ના કરી શકાય, ફેલ્ડ 12thમાં તમારો ફેલ થઈ ગયા હો, તો 11thના માર્ક્સના બેસિસ પર વી કેન અપ્લાય ફોર એન ઇન્ટરનેશનલ યર 1 પ્રોગ્રામ. ઇન્ટરનેશનલ યર 1 પ્રોગ્રામ 9 મંથ્સનો એક પ્રોગ્રામ હોય છે જેમાં તમે 12thમાં જે ભણો છો એ બધી ડિટેલ્સ તમને યુનિવર્સિટી વાળા એક્સપ્લેન કરશે, અને ઇન્ટરનેશનલ યર 1 પ્રોગ્રામ ક્લિયર કરીને યુ કેન ડાયરેક્ટલી એનરોલ ઇનટુ અ બેચલર્સ પ્રોગ્રામ યુકેની અંદર. તો ઇન્ટરનેશનલ યર 1 નોર્મલી 12thમાં જે સ્ટુડન્ટ્સ ફેલ થયા હોય કે જેમને એવું હોય કે યાર આફ્ટર 12th ફેલ થઈ ગયું કે હવે કોઈ સ્કોપ નથી, તો ઇટ ઇઝ નોટ ધેટ. તમે ઇન્ટરનેશનલ યર 1 લીડિંગ ટુ બેચલર્સ લઈને જઈ શકો છો. એના પછી આવે છે ફાઉન્ડેશન પ્રોગ્રામ. ફાઉન્ડેશન પ્રોગ્રામ બી બેચલર્સના સ્ટુડન્ટ્સ માટે હોય છે. જે સ્ટુડન્ટ્સના બેચલર્સમાં 55% કે 60% ઓછા હોય, ફોર એક્ઝામ્પલ 51, 52 કે 45% હોય, તો એ લોકો ડાયરેક્ટલી બેચલર્સ માટે એલિજિબલ નથી થતા, એટલે એમને ફાઉન્ડેશન પ્રોગ્રામ લઈને જઈ શકે છે. ફાઉન્ડેશન પ્રોગ્રામ લીડિંગ મંથ્સનો હોય છે અને એની રિક્વાયરમેન્ટ હોય છે 5.5 બેન્ડ ઈચ. બટ ફાઉન્ડેશન પ્રોગ્રામમાં સૌથી મોટો બેનિફિટ એ છે કે તમે જ્યારે ફાઉન્ડેશન પ્રોગ્રામમાં તમને જે તમે 12thમાં ભણ્યા છો એના એ તમારું ફરીથી રિવાઇઝ થઈ જાય. સો વેન યુ ગો ફોર માસ્ટર્સ, તો વેન યુ ગો ફોર ધ બેચલર્સ, તો તમને એનું એક બેનિફિટ મળી જાય કે તમને બેચલર્સ પ્રોગ્રામ
ક્લિયર કરવામાં વધારે બેનિફિટ થાય. હવે નેક્સ્ટ છે પ્રી માસ્ટર્સ, લાઈક જે સ્ટુડન્ટ્સના બેચલર્સમાં બહુ ઓછા પર્સન્ટેજ હોય, ફોર એક્ઝામ્પલ 50% હોય કે 45% હોય, તો એ બધા સ્ટુડન્ટ્સ પ્રી માસ્ટર્સ લીડિંગ ટુ માસ્ટર્સ કરવા જઈ શકે છે. જેવી રીતે ફાઉન્ડેશન કરીને બેચલર્સ થાય, એવી રીતે પ્રી માસ્ટર્સ કરીને માસ્ટર્સ થઈ શકે. પ્રી માસ્ટર્સની બી નોર્મલી જે રિક્વાયરમેન્ટ છે એ 5.5 બેન્ડ્સ ઈચ છે. ઓવરઓલ બી 5.5 અને ઈચ મોડ્યુલમાં બી 5.5. સો આફ્ટર પ્રી માસ્ટર્સ ધીસ ઇઝ પ્રી સેશનલ ઇંગ્લિશ પ્રોગ્રામ. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ પણ સ્ટુડન્ટનું બેચલર્સ અને માસ્ટર્સ બંનેમાં બેચલર્સ યા તો માસ્ટર્સ બંનેમાં એમની એકેડેમિક રિક્વાયરમેન્ટ મીટ થતી હોય, પણ આઈએલટીએસના બેન્ડ્સ બહુ ઓછા હોય, તો એવા સ્ટુડન્ટ્સને પ્રી સેશનલ ઇંગ્લિશની સાથે યુનિવર્સિટી ઓફર આપે છે. જેમ કે તમારો કોર્સ અગર સપ્ટેમ્બરમાં સ્ટાર્ટ થતો હોય અને તમારા આઈએલટીએસમાં બેન્ડ્સ ઓછા હોય, તો તમને જૂન કે જુલાઈમાં પ્રી સેશનલ કોર્સ આપે અને સપ્ટેમ્બરથી તમારો મેઇન કોર્सेस આપે. સો પ્રી સેશનલ પ્રોગ્રામ વેરી કરે છે તમારા આઈએલટીએસના બેન્ડ્સ પર. એ આઈધર 4 વીક્સથી લઈને 18 વીક્સથી લઈને ડિપેન્ડ કરે છે how these things go. So these are the entry requirements of the UK universities કે તમે કયા પ્રોગ્રામમાં જઈ શકો છો, શું થઈ શકે છે. હવે ટોકિંગ અબાઉટ એજ્યુકેશન, તમે કયા કોર્सेसમાં જઈ શકો છો. તો ગાઈઝ લેટ મી ટેલ યુ, યુકેમાં તમને ઓલમોસ્ટ બધા જ ડિફરન્ટ જાતના અલગ જાતના કોર્सेस મળી રહેશે. બટ મેઇન જે કોર્सेस જેમાં નોર્મલી સ્ટુડન્ટ્સ જતા હોય છે એ આ છે એન્જિનિયરિંગ, હેલ્થકેર, આર્ટ્સ એન્ડ લિટરેચર, લાઈફ સાયન્સ, મેનેજમેન્ટ એન્ડ ફિનાન્સ. આ બધા મેઇન કોર્सेस, આ બધા જ બહુ પોપ્યુલર છે અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આ કોર્सेस બહુ પ્રેફર કરે. તો આના તમારે ફોટોસ કે એવું કંઈ બી લેવું હોય તો પ્લીઝ તમે એ બી લેતા રહેજો. અને અગર તમને કોઈ ક્વેશ્ચન્સ બી હોય તો પ્લીઝ એને તમે નોટ કરીને રાખજો. તો આફ્ટર એક્સપ્લેનિંગ ઓલ ધીસ હું એ ફરીથી તમને કહીશ કે જે બી ક્વેશ્ચન હોય તો ત્યારે હું તમને એના આન્સર્સ બી આપી દઈશ. હવે જેમ કે તમે જોઈ લીધા કે ઓવરઓલ એન્જિનિયરિંગ આ બધા થઈ શકે, બટ એન્જિનિયરિંગની અંદર કયા ઓપ્શન આવે તો મેકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કેમિકલ, આઈટી, સોફ્ટવેર, એના સિવાય બી જેટલા મોસ્ટલી તમને બધા જ કોર્सेस મળી રહેશે. મેનેજમેન્ટમાં મેઇન કોર્સ જેના માટે યુઝ્યુઅલી સ્ટુડન્ટ જતા હોય છે એ ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ યા તો MBA. ફિનાન્સ, હ્યુમન રિસોર્સ, હોસ્પિટાલિટી, ઇવેન્ટ્સ, આઈટી, માર્કેટિંગ, એવા ઢગલો ઓપ્શન તમને યુકેમાં મળી રહેશે મેનેજમેન્ટ માટે. અને ટ્રસ્ટ મી, યુકેનું મેનેજમેન્ટ ડિગ્રી ઇઝ ધ બેસ્ટ. તમને ત્યાં થિયોરેટિકલની સાથે પ્રેક્ટિકલ નોલેજ, પ્રોજેક્ટ્સથી લઈને બધા પર વર્ક કરવાનું છે. સો મેનેજમેન્ટ ઇઝ મોસ્ટ વેલ નોન. એના સિવાય રાઈટ નાઉ હેલ્થકેર બી અત્યારે બહુ જ ફેમસ થયું છે યુકેમાં. લાઈક યુકે યુનિવર્સિટીઝ બી એવું એક્સપેક્ટ કરે છે કે મોર એન્ડ મોર હેલ્થકેર રિલેટેડના સ્ટુડન્ટ્સ કે હેલ્થ સેક્ટરમાં ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ એમની પાસે આવે. સો હેલ્થકેર બી યુકે ખાસું ડેવલપ્ડ છે. સો જેમ કે હેલ્થકેરમાં તમને ફાર્માકોલોજી, પબ્લિક હેલ્થ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, નર્સિંગ, ડેન્ટિસ્ટરી, ફાર્મસી, સાયકોલોજી, મેન્ટલ હેલ્થ રિલેટેડ ખાસા બધા હેલ્થ રિલેટેડ ઓપ્શન્સ બી મળી રહેશે. એના સિવાય ઇટ ઇઝ સેડ ધેટ યુકે ઇઝ વેરી વેલ નોન ફોર આર્ટ્સ. તો તમે અગર ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટેડ હોવ, ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટેડ હોવ કે પછી ફેશન ફિલ્ડમાં ઇન્ટરેસ્ટેડ હોવ તો ડેફિનેટલી યુકે ઇઝ ધ બેસ્ટેસ્ટ ફોર યુ. લાઈક આઈ કેન રિમેમ્બર કે ઘણી બધી સ્ટુડન્ટ્સ, ઘણા બધા ગર્લ્સ આવતા હોય કે દે વોન્ટ ટુ, એમને ફેશન કમ્યુનિકેશન કરવું છે કે ફેશન ડિઝાઇનિંગ કરવું છે કે ફોટોગ્રાફીમાં જવું છે તો યુકેમાં તમને બહુ ઓપ્શન મળી રહેશે. ઇનફેક્ટ ડાન્સ રિલેટેડ બી કોર્सेस યુકેમાં મળી રહે, માસ કમ્યુનિકેશન, મ્યુઝિક મેનેજમેન્ટ. તો યુકેમાં આર્ટ્સનો બી બહુ જ ફેમસ છે. ઇનફેક્ટ યુકેમાં એક બહુ મોટી યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડન, પછી યુનિવર્સિટી ફોર ધ ક્રિએટિવ આર્ટ્સ. આ સ્પેશિયલી ક્રિએટિવ સ્કૂલ્સ છે જે આવી બધી ડિઝાઇનિંગ, ફેશન રિલેટેડની નોલેજ સ્ટુડન્ટ્સ આપતા હોય છે. હવે આ બધી તમારી કોર્સ વાત કે તમે કયા બટ એના સિવાય અગર તમે કોઈ બીજા ફિલ્ડમાં તો યસ ઈ ઓપ્શન બી
મેમ આ ધ્રુમિત નવાડિયાને તમે મ્યુટ કરી દો ને મેક અ નોઇઝ ઓકે સો આ થઈ કોર્સ ઓપ્શન્સની વાત. એના સિવાય બી યુકેમાં તમને ખાસા ડિફરન્ટ ટાઈપના કોર્सेस મળી રહે છે. સો આ બધા ખાલી મેઇન પોપ્યુલર કોર્सेस છે. હવે આ આપણે કોર્सेस સમજી લીધી, એન્ટ્રી રિક્વાયરમેન્ટ સમજી લીધી, બટ કોસ્ટિંગ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ઓલ્સો કોસ્ટ. કેમ કે તમે એઝ એન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારે કોસ્ટિંગ બી જોવું પડે. તો વાત કરીએ ટ્યુશન ફીસની, તો યુકેમાં ટ્યુશન ફીસ બેચલર્સની મિનિમમ 10,000 થી લઈને 20,000 પાઉન્ડ્સની વચ્ચે આવે છે અને માસ્ટર્સની ફીસ 15,000 થી લઈને 30,000 પાઉન્ડ્સની વચ્ચે આવે છે. બટ અમુક યુનિવર્સિટીઝ બી છે યુકેમાં, જેમ્સ ઓન યુનિવર્સિટી ટુ યુનિવર્સિટી. નોર્મલી ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમારો ઓફર લેટર આવી જાય એના પછી તમે 50%ની ટ્યુશન ફીસ પે કરી દો, સો દેટ તમારે ત્યાં જઈને એટલું ઓછું બર્ડન કે એટલું ઓછું તમારે ટેન્શન, બીકોઝ આફ્ટર યુ ગો ધેર તમારે ત્યાં જઈને તમારે તમારું લિવિંગ એક્સપેન્સ ત્યાં જઈને તમારે તમારું ખુદનું સેટ થવું, એના કરતાં એટલીસ્ટ 50% ઓફ યોર ટ્યુશન ફીસ. હવે એના સિવાય ટ્યુશન ફીસના સિવાય યુકેમાં તમારે કોસ્ટ ઓફ લિવિંગ જસ્ટિફાઈ કરવું પડે કે ભાઈ અગર એ યુકે ભણવા જાય છે તો યુકેમાં એટલું ઇનફ મની હોય. યુકેમાં જે ફંડ શો કરવાનું હોય છે એ બે અલગ અલગ વેમાં તમારે શો કરવું પડે છે. દેટ ઇઝ ઇનસાઇડ લંડન એન્ડ આઉટસાઇડ લંડન. તો અગર તમે લંડનની અંદર હોવ, અગર તમારી યુનિવર્સિટી ઇનસાઇડ લંડન હોય તો તમારે લિવિંગ એક્સપેન્સ જે શો કરવું પડે એ 12,006 પાઉન્ડ હોય છે અને અગર આઉટસાઇડ લંડન હોય તો તમારે 9,000 પાઉન્ડ દેખાડવા પડે. આ પૈસા તમારે તમારા અકાઉન્ટમાં 28 ડેઝ માટે શો કરવા પડે. ફંડ 28 દિવસ જૂનું હોવું જોઈએ અને એના સપોર્ટમાં તમે બેંક સ્ટેટમેન્ટ સેલેરી બેંક મૂકી શકો છો. મેક શ્યોર કે તમારા બેલેન્સ સર્ટિફિકેટમાં ઇટ શુડ બી મેન્શન કે તમારું આ જે ફંડ છે એ 28 ડેઝથી તમારા અકાઉન્ટમાં ઓલરેડી છે. એના સિવાય જે તમે ફાઇનાન્સમાં શું પ્રૂફ કરી શકો છો, તો તમે એફડી બતાવી શકો છો, તમારી એજ્યુકેશન લોન તમે શો કરી શકો છો. લોન કે ગોલ્ડ લોન્સ નહીં ચાલે કે શેર્સ નહીં ચાલે, બટ અગર તમારી પાસે કોઈ એફડી હોય તો પરફેક્ટ. અને સ્પોન્સરશિપની વાત કરીએ તો તમારા પેરેન્ટ્સનું સ્પોન્સર લેટર બી તમે મૂકી શકો છો. અને આ ફંડ જે છે અગર તમારા પેરેન્ટ્સના અકાઉન્ટમાં હોય તો ઇટ વિલ વર્ક. એ બેઝિસ પર તમને આગળ યુકેમાં વિઝા કે કાસ્ટ મળી શકે છે. નાઉ ટોકિંગ અબાઉટ સ્કોલરશિપ્સ, તો હવે યુકેમાં જે સ્કોલરશિપ મેઇન વસ્તુ એ છે કે વેન એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જ્યારે કોઈ નવી કન્ટ્રીમાં જતું હોય કે નવી કન્ટ્રીમાં વેન દે આર પ્લાનિંગ ટુ ગો, તો સ્કોલરશિપ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય બીકોઝ ફંડ્સ મેનેજ કરવું ઇટ્સ વેરી કોસ્ટલી. બટ સ્કોલરશિપ એલિજિબિલિટી નોર્મલી વેરી કરતી હોય છે યુનિવર્સિટી ટુ યુનિવર્સિટી એન્ડ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ. સો નોર્મલી કેસીસમાં જે સ્કોલરશિપ મળતી હોય છે એ લોકોનું ગુડ એકેડેમિક સ્કોર્સ, ઇંગ્લિશ લેંગ્વેજ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હોવી જોઈએ જે પ્રીવિયસ એજ્યુકેશન સાથે રિલેટેડ. જેમ કે બેચલર્સમાં તમે તમારા કોર્સની સાથે સાથે કોઈક વર્ક એક્સપિરિયન્સ કર્યો હોય, ઇન્ટર્નશિપ કરી હોય કે આફ્ટર કોર્સ તમે વર્ક એક્સપિરિયન્સ કર્યો હોય, તો એ બધાના બેઝિસ પર યુકે યુનિવર્સિટી સ્કોલરશિપ ઓફર કરે છે. સો એના સિવાય અગર વાત કરીએ તો તમારું યુકેમાં હવે જે છે વિધાઉટ આઈએલ સિસ્ટમ બી સ્ટાર્ટ થઈ છે. સો અગર તમારા 12થમાં ઇંગ્લિશમાં 70 માર્ક્સ હોય અને તમારું બેચલર્સ જે હોય એ તમે ઇંગ્લિશમાં હો તો યસ તમને બસ ઓન ધ સેકન્ડ કેસ હોય તો ઘણી બધી યુકે યુનિવર્સિટીઝ એમની ખુદની ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ લે છે.
તો એ ટેસ્ટ બી તમે ક્લિયર કરીને યુકે કેમ કે કોવિડ આટલું બધું ફેલાઈ ગયું છે તો શું સપોર્ટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને મળે છે યુકેમાં. તો આફ્ટર ગોઈંગ ટુ યુકે તમને ત્યાં ફ્રી હેલ્થકેર સિસ્ટમ એઝ ઓલવેઝ એઝ આઈ સેડ કે તમને એજ્યુકેશન અને હેલ્થકેર કમ્પ્લીટલી ફ્રી મળશે. એના સિવાય અત્યારે ઇન્ડિયા જે છે એ યુકેમાં શોર્ટલિસ્ટ રેડ લિસ્ટ કન્ટ્રીઝમાં આવે છે. દેટ મીન્સ કે ઇન્ડિયાથી જે બી સ્ટુડન્ટ કે જે બી પર્સન જાય છે they have to quarantine themselves into હોટેલમાં એમને અપ્રોક્સિમેટલી 10 days ક્વોરન્ટાઇન થવાનું હોય છે જેની રેટ અપ્રોક્સિમેટલી જેનું મતલબ કોસ્ટિંગ અપ્રોક્સિમેટલી 2 લાખ જેટલું થઈ જાય છે. તો યુકેની ઘણી બધી એવી યુનિવર્સિટીઝ છે જે એમાં વેવર આપે છે. એના સિવાય અગર તમે યુકેમાં ફોરેન યુનિવર્સિટીઝ તમને સપોર્ટ કરે છે. એના સિવાય અગર તમારું અહીંયા વેક્સિન લઈ શકો છો વિચ ઇઝ કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ. સો અને એના સિવાય બી યુકેમાં ખાસા બધા આપણા ઇન્ડિયન ફ્રેન્ડ્સ બી છે, ઇન્ડિયન ફેમિલી બી છે જે તમને સપોર્ટ મળી રહે કે જે that was it from my end. તો અગર તમારે કોઈ ક્વેશ્ચન્સ કે એવું કંઈક હોય તો પ્લીઝ લેટ મી નો એઝ આમ તો મીટિંગનો ટાઈમ આપણી પાસે બહુ ચાન્સ હોય કે જે તમારે પૂછવા હોય તો પ્લીઝ. All the students, if you want to ask any questions, please ask to ma'am because she will guide you properly about this. Please don't unmute yourself. Please don't unmute yourself. Ask the questions in the chat box, please. You can ask questions in the chat box. Ma'am, please stop your screen. कोई भी क्वेश्चन Hello. If anyone wants to ask questions, please Hello? write down your question in the chat box. More MOI basis पर जाइए तो ત્યાંની ઇંગ્લિશ ટેસ્ટ મેળ છે. મને મેસેજ આવ્યો છે Actually, MOI basis તો સર એક જ મિનિટ ક્વેશ્ચન આવ્યો છે તો પંક્તિ મેમ તમારો વોઇસ બ્રેક થાય છે because you have a low internet Hello? connection. Yes, Please sir. આ સ્ક્રીન ને સ્ટોપ કરી દો પહેલા. Just a second. Hello. હા મેમ. Okay, આવે છે હવે? હા because કે તમારું ઇન્ટરનેટ લો છે. Hello, can I speak, sir? Hello. Yes, yes. મેમ અહીંયા MOI બેઝ પર Hello. જઈએ Yes. તો ત્યાંની So MOI basis પર yes. MOI basis પર અગર તમારા 12th અગર તમે માસ્ટર્સ માટે જતા હોવ અને તમારા 12th માં 70 માર્ક્સ હોય અને તમારું ઇંગ્લિશ મીડિયમમાં તમારું બેચલર્સ હોય એટલે ઇંગ્લિશ ટેસ્ટની જરૂરત ના પડે. બટ બેચલર્સ કેસીસમાં બટ બેચલરના કેસીસ છે એમાં તમારું 12th અગર CBSE થી હોય અને તમારા 70 માર્ક્સ હોય તો એ કેસીસમાં તમને માસ્ટર્સ અને 12th માં 70 માર્ક્સ હોય તો ઇંગ્લિશ ટેસ્ટની કોઈ જરૂરત નથી, ડાયરેક્ટલી તમને લેવા મળી જશે. હું અત્યારે ડિપ્લોમા ફાઇનલ યરનો સ્ટુડન્ટ છું તો મારે યુકેમાં ડિગ્રી કરવા જવું છે તો મારે ક્યારથી જોઈન કરવું જોઈએ? IELTS અને હું કઈ રીતે અપ્લાય કરી શકું? વિશાલ is asking you questions. Ma'am, I think your internet connection is very Vishal, slow. see, if you mostly diploma. તમારો વોઇસ બ્રેક થઈને આવે છે મેમ. Just a second. પ્રોપરલી સંભળાતું નથી તો I think students સમજી નહીં શકે. Hello. હવે તો if possible you can અમારો વિડિયો બંધ કરી દો એટલે Yes. શાયદ નેટ and કનેક્શન તમારી જે સ્ક્રીન છે એને પણ સ્ટોપ કરી દો. આ જે PPT છે ને એને પણ સ્ટોપ કરી દો.
યસ ડન. યસ. હેલો. યસ સર, આવે છે અવાજ તમને હવે? હવે આવે છે. હા. Yes, ma'am. સો વિશાલ, સી અગર અત્યારે તમે ડિપ્લોમાના ફાઇનલ યરમાં છો, સો તમે અત્યારે કન્ડિશનલ એપ્લિકેશન ચાલુ કરી શકો છો. સપ્ટેમ્બર ઇન્ટેક માટે કન્ડિશનલ ઓફર લેટરની એપ્લિકેશન ચાલુ થઈ ગઈ છે. આપવી હોય તો મીનવાઇલ તમે IELTS ની પ્રિપરેશન ચાલુ કરી દો. પણ અગર IELTS ના આપવી હોય તો યુનિવર્સિટી ટેસ્ટ સાથે you can go to the UK without IELTS. waiver નહીં મળી શકે. સોરી. 12th માં 61% and bachelor માં 65 છે તો ઇંગ્લિશ ટેસ્ટ આપવી પડે. 12th માં 61% તમારો ઓવરઓલ છે કે પછી તમારે જોઈએ વેવર માટે? તો તમે મને એ કહી દો. સો I'll tell you. And Jaimin, Ma'am, if possible, you can share your contact number and email ID. So students can ask you questions. sure. I'll just send it here. Okay, everyone. સ્ટુડન્ટ્સ, તમને જો મેમનો નંબર મળી જાય અને ઈમેલ આઈડી મળી જાય તો તમે ડાયરેક્ટ પણ એમને ક્વેશ્ચન પૂછી શકો છો. અને તમારે એક ફેવર કરવાની છે કે તમને આજનું આ સેશન કેવું લાગ્યું એ તમે ચેટ બોક્સમાં ફીડબેક પણ આપી શકો છો. બીકોઝ કે તમારો ફીડબેક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો ઇન ફ્યુચરમાં અમે આનાથી પણ સારી રીતે વેબિનાર્સ અરેન્જ કરી શકીએ. સો ઇફ પોસિબલ યુ કેન શેર યોર ફીડબેક હિયર. આ મેમનો નંબર છે 7623925708. તમે જ્યારે પણ મેમને કોલ કરો ત્યારે તમે એવું કહેજો કે અમે આવી રીતે રોજગાર કચેરીમાં ઓવરસીઝ ડિપાર્ટમેન્ટનો એક વેબિનાર અટેન્ડ કર્યો હતો. સો મેમ વિલ ગાઈડ યુ પ્રોપરલી. ઓકે. અને જો એ પણ ના કરવું હોય તો તમે ડાયરેક્ટ તમારું જે રિઝ્યુમે છે, CV છે, એ મને મેલ કરી દો. હું મેમને ફોરવર્ડ કરી દઈશ. આ મારું ઈમેલ આઈડી છે overseasinfo@gmail.com. અમે લોકો બ્રિજનું કામ કરીએ છીએ. તમારી અને કન્સલ્ટિંગ જે પર્સન છે એમની વચ્ચે બ્રિજનું કામ કરીશું. તમારી સાથે કોઈ ચીટિંગ, ફ્રોડ કે કંઈ પણ વસ્તુ તમારી પાસે ફ્રોડ ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીશું. So if possible, you can send your email ID on this email address. Is it okay, Pankti ma'am? Hello? Yes, sir. Yes, sir. Completely okay. Completely fine. And Hello. students, yes, sir. I'm here. Can you hear me? Hello. yes. Students, थोड़ी देर के बाद ये सेशन एंड अप हो जाएगा क्योंकि 1 मिनट का ही समय बचा है. तो आप कहीं भी मत जाइए. आपका जो भी क्वेश्चंस है वो आप फिर से चैट बॉक्स में लिखना. मैं यहाँ से मीटिंग जो है वो एंड अप कर रहा हूँ. मैं तुरंत ही स्टार्ट कर दूंगा मीटिंग. तो कहीं पे जाइएगा मत. सेम ID पासवर्ड से हम फिर से आपको एडमिट कर देंगे. सो डोंट गो एनीवेयर. ठीक है. मैं अभी मीटिंग को एंड अप कर रहा हूँ क्योंकि 1 मिनट ही लेफ्ट है.